આરોગ્ય વિભાગ દ્વારા દરેક શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓની આરોગ્યની ચકાસણી થતી હોય છે। ત્યારે આરોગ્ય વિભાગની આરબીએસકે ટીમ દ્વારા મહુવાની શિશુ ભારતી શાળા ખાતે જઈ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। ત્યારે શિશુ ભારતી શાળામાં ધોરણ 2માં અભ્યાસ કરતો હાર્વિક સોલંકીને હૃદયમાં કાણું છે તેવું માલુમ પડ્યું હતું। ત્યારે આરોગ્ય વિભાગની આરબીએસકે ટીમ દ્વારા આ બાળકની ચકાસણી રિપોર્ટ અને બાદ સર્જરી માટે અમદાવાદ મોકલી આપેલ। બાળકની સર્જરી બાદ બાળક એકદમ સ્વસ્થ છે અને હાલ શિશુ ભારતી શાળા ખાતે જઈ પોતાનો અભ્યાસ પણ કરી રહ્યો છે। મહુવા શહેરમાં રહેતા કમલેશભાઈ સોલંકીના પુત્રને જન્મથી જ હૃદયમાં કાણું હતું અને તેની સારવારનો ખર્ચ પણ ખૂબ જ મોટો હતો। ત્યારે આરોગ્ય વિભાગની આરબીએસકે પ્રોજેક્ટ અંતર્ગત કમલેશભાઈના પુત્રની નિઃશુલ્ક સારવાર અમદાવાદ ખાતે થઈ હતી અને હાલ આ બાળક એકદમ સ્વસ્થ છે। સરણ નમસ્કાર। અમારી મહુવાની શિશુ ભારતી પ્રાથમિક શાળા, હું આચાર્ય પિયુષ લુહાર। દર વર્ષે અમારી શાળામાં બાળકોના શિક્ષણની સાથે આરોગ્યનો પૂરો ખ્યાલ રાખવામાં આવે છે। ત્યારે દર વર્ષે અમે અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી બાલ આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ કરીએ છીએ। એ પરંપરા મુજબ આ વર્ષે પણ આરબીએસકેની ટીમ દ્વારા બાલ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ કરેલ અને તેમાં અમારી શાળાનો વિદ્યાર્થી સોલંકી આરવી કમલેશભાઈ કે જેમની ચકાસણી કરતાં એમને હૃદયમાં કાણું હોવાની જે તકલીફ હતી એ જોવા મળી। ત્યારે તાત્કાલિક મને અને એમના વાલી કમલેશભાઈને બોલાવી અને જાણ કરી કે આની સર્જરી કરવી આવશ્યક છે, બાળક નાનું છે। ત્યારે એ વાતને ધ્યાનમાં લઈ તાત્કાલિક આપણા જે સાહેબ છે એ પુરોહિત સાહેબના સહયોગથી સંપૂર્ણપણે એમના ગાઈડન્સ નીચે એ સારવાર શરૂ કરવામાં આવી અને અમદાવાદ સિવિલમાં તેને ખૂબ સરસ સારવાર મળીને આજે બાળક તંદુરસ્ત છે અને ખૂબ જ હેલ્ધી પણ થઈ ચૂક્યો છે। સરસ રીતે એની સારવાર પણ થઈ ચૂકી છે। માટે આરબીએસકે ટીમનો શાળા ખૂબ જ હૃદયના ભાવથી આભાર માને છે। ધન્યવાદ। મહુવા શહેરના રહેવાસી અને હીરા ઘસવાનું કામ કરતા એવા કમલેશભાઈ સોલંકીનો પુત્ર આર્વિક તે મહુવા શહેરની શિશુ ભારતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે। આરોગ્ય વિભાગની આરબીએસકેની ટીમ જેમાં ડોક્ટર હિમાંશુ પુરોહિત તથા ડોક્ટર અસ્મિતાબેન કળસરિયા સહિતના સ્ટાફના લોકો વિદ્યાર્થીઓની આરોગ્યની ચકાસણી અર્થે શિશુ ભારતી પ્રાથમિક શાળા ખાતે ગયા હતા, જ્યાં ધોરણ 2માં અભ્યાસ કરતો આર્વિક કમલેશભાઈ સોલંકી નામના વિદ્યાર્થીને હૃદયમાં જન્મજાત કાણું હતું તેવું માલુમ પડ્યું હતું અને આ બાળકની સારવાર અને સર્જરીમાં 5 થી 7 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો હતો। પણ આ બાળકના પિતા હીરા ઘસવાનું કામ કરતા હોય આટલા પૈસાનો ખર્ચ કેમ કરી શકે? ત્યારે આરબીએસકેના મેડિકલ ઓફિસર ડોક્ટર હિમાંશુ પુરોહિતે કહ્યું હતું કે ગભરાવાની બિલકુલ જરૂર નથી, તમને જરૂરી સંદર્ભ પત્ર આપું છું, તેને લઈ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે બતાવો અને બાદ વધુ સારવાર અર્થે આ બાળકને આરબીએસકે પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખાતે લઈ ગયેલ, જ્યાં તારીખ 26 જાન્યુઆરી 2026ના રોજ સફળ સર્જરી અને સારવાર થઈ અને 29 જાન્યુઆરીના રોજ બાળકને રજા પણ આપી દેવામાં આવી। હાલ બાળક એકદમ સ્વસ્થ છે અને પોતાની શાળા શિશુ ભારતી પ્રાથમિક શાળા ખાતે જઈ અન્ય તંદુરસ્ત બાળકોની જેમ જ અભ્યાસ કરી રહ્યો છે। આરબીએસકે પ્રોજેક્ટ અંતર્ગત એકદમ નિઃશુલ્ક સારવાર થતા અને બાળક તંદુરસ્ત થતા બાળકના પિતા કમલેશભાઈ અને તેમનો પરિવાર ખુશી સાથે આરોગ્ય વિભાગનો આભાર માને છે। મારું નામ કમલેશભાઈ છે અને આ મારું બાળક છે, આનું નામ છે આર્વિક। અને જ્યારે અહીંયા સ્કૂલે આવ્યો ત્યારે આ સર આવ્યા ત્યારે સર આની તપાસ કરી એટલે અમને એવો ખ્યાલ આવ્યો કે એમને હૃદયમાં કોઈ તકલીફ છે, એટલે સરે અમને આગળ જતાં સલાહ આપી કે તમે ભાવનગર આની તપાસ કરાવો। અમે ભાવનગર જઈને તપાસ કરાવી, પછી અમને ભાવનગરથી એવું કહેવામાં આવ્યું કે અહીંથી તમારે હવે અમદાવાદ આની સર્જરી માટે જવું પડશે। એમાં આ સાહેબનો ખૂબ સપોર્ટ થયો મારી માટે અને હું સાહેબને વારે વારે ફોન કરીને જાણકારી માગ્યા કરતો કે આનું શું કરવું, આનું શું કરવું। એ સાહેબે મને માહિતી આપી અને હું અમદાવાદ ગયો અને અમદાવાદ ગયો પછી અમારા બાળકનું અમે સર્જરી કરાવી અને અમે 26 તારીખે આની સર્જરી થઈ અને અમારું 29 તારીખે રજા થઈને પછી અમે અહીંયા વહી આવ્યા। સાહેબનો ખૂબ સપોર્ટ રહ્યો છે અમને।
નમસ્કાર, ગુડ મોર્નિંગ. મારું નામ ડૉક્ટર હિમાંશુ પુરોહિત, મેડિકલ ઓફિસર RBSK મહુવા અર્બન હેલ્થ સેન્ટર 2. મારી સાથે ડૉક્ટર અસ્મિતાબેન કલસરિયા અને અભય MPHW છે. અમે લોકોએ જાન્યુઆરીમાં શિશુ ભારતી પ્રાથમિક શાળામાં RBSK ટીમ દ્વારા આ બાળકની સોલંકી આર્વિકની તપાસ હેડ ટુ ટો સ્ક્રીનિંગ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે બાળકને હૃદયમાં કાણું એટલે કે એને હૃદયને લગતી કંઈક તકલીફ છે. અમને પેરેન્ટ્સને અને આચાર્યશ્રીને એ વસ્તુની જાણ કરી અને પછી એમનો ઇકો ભાવનગર સરટી હોસ્પિટલ DEICમાં ઇકો એની તપાસ કરવામાં આવી અને ત્યાં આગળ એને થોડા ઘણા ચેન્જીસ હૃદયની અંદર દેખાણા અને પછી ત્યાંથી UN મહેતા ખાતે વધારે રેફરલ સર્વિસીસ આપી અને બાળકને ત્યાં UN મહેતામાં 26 જાન્યુઆરીએ બાળકનું સક્સેસફુલી હાર્ટ સર્જરી કરવામાં આવી અને 29 તારીખે બાળકને ત્યાંથી રજા આપી. અત્યારે બાળક સંપૂર્ણ સ્વસ્થ તંદુરસ્ત છે અને હાલ એ લોકોને ફોલોઅપ સર્વિસીસ અમે જ્યારે જરૂર પડે અને કંઈ ઇશ્યુઝ હોય ત્યારે અમે ગાઈડ કરીએ છીએ અને RBSK ટીમ સતત આ બાબતે પ્રયત્નશીલ છે. થેન્ક યુ.